હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મશીન હવે એટલું બધું ફરે કે બીવરાવી દીધી હાવ બધાને. ચાલો આજે મારો ભાઈ છે ને ખાગાને ઈંડા લેવો છે ને તો હું તમને બતાવું. બજારના છે, જોઈ શકો છો. પેકેટ બધા કેટલાનું એક પેકેટ ખબર નથી. જો આ 2, આ 3, પછી આ 4. મને છે ને આજે શરદી થઈ ગઈ છે. અમર ફિશમાં આ 5, આ 6. પ્રાઇસ ખબર નથી કેટલાનું છે. હું તમને પછી જણાવીશ કોમેન્ટ કરજો. ખાગાના ઈંડા આપણે એક ખોલીએ. કેટલા દિવસથી ખાગાના ઈંડાની વેટ કરતા હતા છોકરા. જો કેવા મસ્ત છે. આમાં છે ડેટકીનું પેકેટ. શાકનું જે ભર્યું ફિગર. આમાં છે ડેટકી. નર્સિંગ આવે ને લાંબા એ છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ રેસીપી. હવે હા થઈ ગઈ છે સાંજ ને આપણે જમવામાં બનાવવાનું છે ખાગાના ઈંડા મસાલાવાળા ફ્રાય. ને આપણે બનાવવાનું છે બાંગડા ને બનાવવાનું છે સુકેલા વટાણા. આમાં છે વટાણા બફાઈશ, સુકેલા ગ્રીન વટાણા. તો ચાલો આજે 3 પાર્ટી એકારે બનાવવાના છે. તો વિડીયોમાં રહીજો કેવી રીતના બનાવું. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો બનાવવાનું ચાલુ કરીએ. ને હું શોપિંગ કરીને આજે બીજો લોટ લાવી તમને બતાવું. જો આજે હું ઘઉંનો આ લોટ લાવી પાછી, કે દુકાનવાળા ભાઈ કે તમે આ લોટ લઈ જાઓ. અમારી બ્રાન્ડનો છે બનાવેલો. હવે આ ટ્રાય કરી. આ છે ને 10 કિલો 9 પાઉન્ડનો આવે. પછી લાવી ગોળ. આ ગોળ બહુ સારો આવે. પછી લાવી બેસન. ચણાનો લોટ ઓફરમાં છે 3.5 પાઉન્ડ 2 કિલો. ને આ પણ 3.5 પાઉન્ડના 2 કિલો છે. પણ એક જ પેકેટ હતું. પછી હતા પણ મગનું નહોતું. કોઈ પણ તમે મિક્સ કરીને લઈ શકો. ચાલો હવે આપણે પહેલાં ખાગાના ઈંડા મૂકી દઈએ ફટાફટ. તો બતાવો કેવી રીતના મૂકી. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલાં ખાગાના ઈંડા મૂકી દઈએ ફટાફટ. ટમેટાં, ડુંગળી, નિમક આપણે ઓછું એડ કરવાનું છે કેમ કે આપણે ખાયરવા હતા એટલે ઓછું એડ કરવાનું છે. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, રેડ ચીલી પાવડર, નાખેલું છે. ચાલો તેલ એડ કરી દઈએ. બધાને આપણે હાથથી મિક્સ કરી નાખવાનું મસ્ત મજાનું. ફોરા ભાર હોય કેમ કે બધા ઈંડા ફૂટી જાય પાછા. ચાલો આપણે રોટીમાં મૂકી દઈએ પહેલાં. ચાલો મેં રોટીમાં ના એડ કરી દીધું છે, જોઈ શકો છો. હવે ધાણા બાકી છે ને આપણે પહેલાં કટિંગ કરી નાખીએ ને પછી એડ કરીએ. ત્યાં સુધીમાં આપણે એને પકાવવા રાખી દઈએ. ચાલો આપણે વટાણા માટે પહેલાં છે ને આદુ, લસણ, મરચાં, ટમેટાં, સુકેલી ડુંગળી, લીલી ડુંગળી થોડીક એવી સુકેલી ડુંગળી. ચાલો આપણે બધાને પહેલાં પેસ્ટ કરી નાખીએ. ચાલો વટાણા બફાઈ ગયા છે. જો એકદમ મસ્ત મસાલો પર રેડી કરી નાખ્યો છે ધરીને. ચાલો એકવાર ખાગાના ઈંડા ફેરવીને જોઈ લઈએ. ધીરે ધીરે ફેરવવાના. ગેસ સાવ ધીરો રાખવાનો. ચાલો નાખવાનું તેલ. થોડાક ખડા મસાલા એડ કરવાના.
રાઈ, જીરું, હિંગ, હવે નાખવાનું છે મસાલો, વટાણાવાળી ચમચી છે, ચાલો લીમડો, સ્વાદ અનુસાર નિમક, બહુ નહીં નાખવાનું, થોડુંક વટાણું નાખેલું છે ને એટલે ધ્યાનથી રાખવાનું. ચાલો આપણે એને પાકવા દેવાનું છે હવે થોડી વાર, ઢાંકી દઈએ હવે. ચાલો મસાલો એડ કરી દઈએ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ધાણા જીરું પાવડર ઓછો એડ કરવાનો, આપણે બહુ તીખું બનાવવાનું નથી. ગરમ મસાલો, આપણે મસાલાને થોડો પાકવા દઈએ. વટાણામાં પાણી એડ કરી દીધું થોડુંક એવું, ખાલી ગ્રેવી રાખવા માટે. ખાગાના ઈંડા છે ને, ખાગાના ઈંડાને મેં અહીંયા લઈ લીધા છે આ ગેસ ઉપર નાના. થોડાક મેં આપી આવી મારા હસબન્ડને. એ છે ને ફૂટી જાય ને એટલે આવી રીતના થઈ જાય, જોઈ શકો છો. હજી થોડાક કાચા છે શેષ, નકર તમે ટેસ્ટ કર્યા ને બહુ મસ્ત બન્યા. જરાક એવા મોરા લાગે છે ને આપણે 2 દાણા નિમક એડ કરી દઈએ. આજે એને ખાવાનું બહુ ઈચ્છા છે પણ આજે ખવાય ને હજીને, આપણે છે ને આને ઊંધી કરી દઈએ, મસાલાવાળી થઈ જાય. ચાલો ઓલમોસ્ટ પાકવા આવ્યા છે, 2 મિનિટ પાકીએ ને પછી બંધ કરી દેવો છે ગેસ. ત્યાં સુધીમાં બાંગડા ક્લીન કરી નાખું. ચાલો હવે આપણે બાંગડાનું ક્લીન થઈ ગયા છે. હવે બાંગડાનું શાક રાખીએ, મૂકવાની તૈયારી. તેલ નાખી દીધું, નાખવાનું છે લવણ બહુ બધું. કેટલા સ્કોર થયા? ચાલો હવે આપણે નાખી દેવાનું છે ડુંગળી લીલી ને ટમેટું. ટમાટા છે ને મસ્ત મજાના પાકી જાય અંદર. હવે નાખવાનું છે મસાલો. થોડા ગયા ધાણા, સ્વાદ અનુસાર નિમક, બધાને પાકવા દેવાનું છે. આપણે ઢાંકી દઈએ હવે. ચાલો ઢાંકી દઈએ, પાકવા દઈએ. ચાલો એકવાર આપણે મસાલો જોઈ લઈએ. મસાલો પાકવા આવ્યો છે, આપણે શાક ધોઈ નાખીએ. ચાલો આપણે હવે શાક એડ કરી દઈએ. પહેલાં એડ કરી દઈએ બટેટા. એકાદું બટેટો એડ કર્યો ને તો ગ્રેવી જાડી બને. મસ્ત મસાલો બાંગડાને ધોઈ લીધો. નાખવાનું છે ધાણા,
આપણે મિક્સ કરી નાખીએ બધાને. ગેસ કરી દેવાનું છે ફાસ્ટ. આ બાંગડાની રેસીપી છે ને પહેલી વખત બનાવું કે બાંગડા કોઈ દિવસ બનાવ્યો ને રાંધેલો બનાવેલો બાફેલા બનાવેલા છે. બાંગડા છે ને મને ખાવાનું બહુ બહુ પડે રાંધેલા. આ જોઈએ કેવા બને. એક બેની કોમેન્ટ હતી કે તમે ખાવાનો વિડીયો બનાવો ખાવી પણ. તો જોઈએ પછી બીજે દિવસ આપણે બનાવ્યું ખાવાનો વિડીયો બનાવીને. ચલો રેવા દેવાનું મસાલા. પાણી એડ કરી દેવાનું છે. એક કરશો ને થોડું. ચલો હવે પાકી જાય પછી બતાવો. ચલો ફ્રેન્ડ્સ, આપણું શાક છે ને એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. ઘરમાં છે ને મહેમાન છે, ઘરમાં મહેમાન આવ્યા ભાઈઓ એટલે બેઠા છે. તો ચાલો શાક બની ગયું તમને બતાવો આગળ. એટલે કે જરાક બતાવી દઉં આગળ બનવું કર્યું થોડીક વારથી 5 મિનિટ થઈ. એટલે ખાગાના ઈંડા બતાવું. એકદમ મસ્ત બન્યા છે આપણા ખાગાના ઈંડા. કેવા મસ્ત લાગે છે. જો આપણે એક ટેસ્ટ કરીએ. બહુ મસ્ત લાગે. આસેનો મસાલો કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો જરૂરથી. રાઈસ, આમાં એક પાપડાની કટકી છે બપોરની ફ્રાય. પછી આમાં બતાવું, આમાં છે વટાણા જેવું પછી ઠરી ગેસ. પછી આમાં છે બાંગડાનું શાક. એક નંબર બન્યું છે, જોઈ શકો છો. ગ્રેવીવાળું, જાડી ગ્રેવીવાળું. ને પહેલાંમાં છે રોટલો એક કર્યો, એક રોટલો બનાવ્યો છે, રોટલી છે. તો ચાલો અમે પછી જમી લઈએ. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ